મારી ચા નાસ્તો તૈયાર થઈ ગયો હે ને દાળ ભાતે થઈ ગયા હે બપોરા હાટું તો હું ભૂતડીને ઘરે વાંટો મારતી આવું માડી ઓ શારદા દેવીજી ઉઠો શારદા બેન ઓ શારદા બેન દી ઉગ્યા ને કેમ લેટો હો રહ્યા તમને રાત હોવા માટે નનકી પડી હતી એ હોતી કાઈ નહીં લેટું હો રહી તો અને મારા જીવન તો રાતે નીંદરું ના આવતી હોય એને દીના હું આવે તો તમને કમર બમરમાં દુખાવો તો નહીં ઉપડ્યો ને લેટતો તો કેમ ત્યાં તો ભગવાનની કૃપા હે કઈ નહીં થાતું આ તો અંદર ગરમી થાતી હતી ને તો કીધું લીમડા નીચે બેહું તો હવા આવે કાંક હારું લ્યો માડી તો હું શું કહું ખબર હે ના હો નથી ખબર તું કે તો ખબર પડે ને જો મેં ચા નાસ્તો બનાવી નાખ્યો હે અને બપોર હાટુ દાળ ભાતે બનાવી નાખ્યા હે તો મારો બાપો વાડીએથી આવે એટલે તમે ચા નાસ્તો કરી લેજો અને હું અત્યારે ભૂતડીને ઘર આંટો મારતી આવું એ મુઈ કાલી તું શરમાતી નહીં હવારના પોરમાં કોઈના ઘર આંટા મારવા જઈશ એમાં હું હોય કાલી છે ની બેન પડીને ઘર જવામાં હું હોય અને હું એમને એમ કઈ નહીં કે ખાલી આંટો મારવા જાતી એવી કઈ હું નવરી બજાર નહીં કઈ હાવ તમે તો કેવી વાત કરો હો લે એવું નહીં કહેવાનું હો માડી હા આ તો કાલ હું એને ઘર ભરત ભરવા ગઈ હતી ને તો મારી ભરતની થેલી ત્યાં રહી ગઈ છે તો જો એ તો તમને ખબર હે કે ઘરનું બધું કામ થઈ ગયું છે તો હવે ખાલી બેઠી હું કરું એને ઘરે જાતી આવું ને મારી ભરતની થેલી લેતી આવું અને ભૂતડી હે ને એવો અસલ ઝૂલડી ને વાજણો ભર્યા હે તો ફોટો લેતી આવું ને બનાવવા થાય ને તમે તો ડાયરેક્ટ મને કાલીની જ કીધું એમ નહીં કહેવાનું મને એ દુખ લાગે લ્યો હા હવે ખોટા નાટક ના કર લે જા લેતી આવ અને ભૂતડી ને સોનલ ને તારી બધી જેડલન નોતરતી આવજે શેના હાટું ભરત ભરવા બીજું શું ઈ હોય તો તું આખો દી ભરત ભરે રહી ને નકો તો અડધો કલાક ભરત ભરશે 2 કલાક ફોન જોશે ને 3 કલાક હુશે એમાં જ પડી જશે ઓય ભૂતડી ને સોનકીની વાત કરવાની તો હાવ સાચું હે મને ખબર હે હા ઈ જ હોય ને તું તો આખો દી ભરત ભરે હે તો તને તો ન જ કહેતી હોઉં ને ઈ હાવ સાચી વાત હો તમારી શારદાબેન હા હવે શારદાબેન વારી જા અને તારી જેડલા અમે શારદાબેન ને શારદા મહોદયા ને એમ ન કીધા રાખજે નકા આખા ગામમાં ડંકો વાગી જાય ખબર હે કે માયાડી તો એની માને આમ કે શારદાબેન ને આમ ને તેમ ને હા તો ઈથી શું થઈ ગયું તો તમને પ્રેમથી કહું લ્યો શારદાબેન અને આપણે બે તો બેન પડ્યું જ નહીં હા પ્રેમથી પણ ગામ આખું તો ના સમજે ને કે પ્રેમથી કે કિસે જ તો એની માને તોસડા અવાજે બોલાવે હે તમે કેવી વાત કરો હો મારી ગામના મોઢે કોણ ગણે બાંધવા જાય હા હવે જા લે તારી ભરતની થેલી લેતી આવ ને તારી જેડલાને લેતી આવ આ ચોમાસાની સીઝનમાં કેરે વરસાદ આવે કઈ નક્કી ન હોય પાછી વરસાદ આવે ને તો ત્યાં જ રહી જાજે 4-5 જોડી તો કપડા નીલા પડ્યા કપડા પલારી ના આવતી જો આ માતૃશ્રી તમે જે કહેશો એમ જ કરીશો હવે શાંતિ હવે હું જાઉં હો ભલે સીતારામ હા સીતારામ હમે નિકલા गड्डी लेके रस्ते पे एक मोड़ आया मैं उठे दिल छोड़ आया હવે તમે જ કયો કેવો અસલ દી હે આવા અસલ દીમાં કઈ વરસાદ આવતા હશે અને આપણે હવે વરસાદનો આધાર તો આંબાલાલની આગાહી ઉપર જ રાખવાનો હું શું કહું ઇન્દ્રદેવ તમે હવે આંબાલાલ આગાહી કરે ત્યારે જ વરસાદ મૂકો હો ને કોણે ભૂતડીને ઘર પહોંચી જાવ ભાઈ હું તો કઈ આંબાલાલની આગાહી જોતી નહીં શું કે દર્શક મિત્રો તમે આંબાલાલની આગાહી જુઓ હો જોતો હો તો જરા કમેન્ટ કરજો કેદી વરસાદ આવવાનો હોય ઓ ભાઈ ગામ આખો રખડી આવી તો ખબર પડી કે ભૂતડી બે તો વાડી આયા લ્યો હવે તો હાલી હાલીને મારા પગ તૂટી ગયા કોણ જાણે ને ભૂતડીને કયો છો કે મારે વાડીએ જાવું હે વાડીએ જાવું હે ભગવાન જે વાડીઓ કરતો હોય એ બચારો એમ કે કીધી ઘરે રહેવા મળે ને જે ઘરે જ હોય એને એમ થાય કે મારે વાડીએ જાવું કામ કરે તો ખબર પડે કેવો શોખ થાય વાડીએ જવાનો ત્યારે કેસે મને તડકો લાગે હે શોખ એને થાય ને પગ મારા તોડ્યા ફોન ન કર્યો તો હારું હતું તો ઘરે તો પાછી હાલી જતા તો પરાણ બોલાવી મને વાડીએ આ જુઓ કોણ આવ્યો તમે કીધું નહીં કે માયાબેન આવવાના હે એમ ના માયાડી આવીને શું કરે નહીં આવી ગયા માયાબેન એમ માયાડી તું ક્યારે આવી જ્યારે તું કીધી હતી ને કે માયાડી આવીને શું કરે ત્યારે આવી ભલી મણા આખું ગામ ફરી વળીને તું અહીંયા વાડીમાં આવીને મને મળી એમ આજ કેવો અસલ દી હતો તો કીધું લે વાડી આટો મારતા આવી ઓહો વાડી આટા મારવાનો શોખ તો જો ચડ્યો તને તો તારે હે ને હમણાં નીંદવાનું થશે રોજ આવજે ઓહો મારા પગ એવા તૂટે હેરે આવે તો બાઈ ઘડી કા લીમડાના થડ નીચે વિહામો લઈ લો વિહામો લેવા ના નહીં પણ જો અહીંયા હાથ બા પાટા મારતા હોય તો શું આંખ ને કાન બે ખુલ્લા રાખજે
કામ રાખે એને કોઈ ન ચાકે, આપણે તો રંગ ભરોસે જો. માયાબેન તમારે વહેલું કેવું જોઈએ ને તો આપણે બધા ભેગા જ આવત. એ સુંદરી મારે તો અહીંયા આવવું નતું, પણ આ તો કાલ હોય ને ઘરે ભરત ભરવા ગઈ હતી ને તે થેલી રહી ગઈ હતી. તે ભૂતડી હાચવી એમ ક્યાંક રાખી, એની હાવન ખબર નહીં ક્યાં રાખી. હવે તો મારે ભૂતડી પાસે જવું પડે ને. ઠીક તારે એમ કે ને એટલે આવી હોય અહીંયા તો એટલે જાવ ને. લે અત્યારે તો હું કરું આવીને, કઈ તારી વાડીએ જાંબુડો અને કેરી બેરી તો કઈ પાક્યો નહીં કે લે એમે થાય કે જાય ને બે ચાર ખાતા આવી. હા પાકીટ છે ને, સીધા જોયા નહીં તે ખારેકું કેવી ખબર ગોર કરતા ગળી ખારેકું થયું હે. હા ઈ તો ઠીક, પણ તમે અહીંયા શું કરો હર્યું? એલી કઈ નહીં, આ સુંદરી કે મારે વાડીએ આંટો મારવા જાવું હે તો હું એને લઈ આવી. ભલી મણા મારો ભરત તો ઠકાણે રાખતી જા, ને રાખે ને ત્યારે બે ચાર જણાને કહી દેતી જા. ક્યાંય તાળું મારીને હાંચવી નાખ્યું હશે. જો તું ખીયાવી હોય તો મારે આવડો ધક્કો થાત. એ હું આવી ગઈ તે સારું કર્યું. જો તો કેવો અસલ સાયો હે ને આપણે ખારેકું ખાઈને હાલી જાશું. હા માયાબેન ભૂતડી બેનની વાડી તો એકદમ સરસ છે ને. તમે બે એકલી હાલી આવ્યો અહીંયા? હા તે હાલે જ આવીને, એકલા આવ્યાથી હું હોય તું હાલીને ના આવી એકલી? એમ નહીં, કેવડો લાંબો રસ્તો હે, થાકી ના ગયા ભાઈ, મારા તો પગ તૂટે રહ્યા. ઈ વાત બાકી હાવ હાચી ભાઈ. હું તો આટલો હાલું ને તો મારે તો અહીંયા 2 કલાક ખુઈ જવું પડે, અને એટલે જ હું તો તાર ભાઈને લઈ આવી હતી. જો એને એની ગાડી ચાલુ કરીને હું સુંદરી પાછળ બેસી ગયું. એક તો વાડી આવવાના ડઢા ને હાલવાની આળસ. એને બચારાને દુકાન નહીં જવું હોય. હા દુકાને જવું હોય તો ઈ તો હાલે જાય ને. અમારે ક્યાં અહીંયા 2-4 કલાક રોકાવું તો અમે હમણાં જાશું કરે. મારે ક્યાંય ને રોજ રોજ મારે ભેગે ફેરવવું હોય. આ તો બચારી સુંદરી કે મારે તમારી વાડી જોવી છે તો હું લઈ આવી. હવે તું જ કેમ આયાડી, હું તો હાલી આવું કાં, પણ બચારી સુંદરી તો અમેરિકાની એટલું બધું હાલી ન હોય ને, એટલે કીધું લ્યો ને ગાડી લઈ લ્યો ને. તો પણ મારા ભાઈ ક્યાંય દેખાતો કેમ નહીં? ઓ ઉપર ચડીને બેઠા જો, લીમડા ને લીંબોડી ખાઈ રહ્યા. ઓ ભૂતભાઈ હવે ખાઈ લીધી? ના ના માયાબેન, હજી તો પેટ અધૂરું રહી ગયું, થોડી ખાઈ લેવા દે મને. શું આખો દી નકરા ખા ખા જ કરે? ઘરે હોય તો ખાવાનું ખાય ને વાડી હોય તો હવા ખાય. હવે 2 કલાક તમે હવા લેવાનું રેવા દો તો બીજા હવા લઈ શકે. આ મેડિકલ વાળી બેન બોલી જો 2 કલાક હવા લેવાનું રેવા દો. આ તો સાચું જ છે ને, નકરો કાર્બન ડાયોક્સાઇડ છોડ્યા કરશે. હા ઓ દેવીજી, તમે કહેશો ને એમ કરીશ. જો તમે કીધો તો હું 24 કલાક શ્વાસ ન લઉં. ન લો? ના ના 2 કલાક ના લો એ તો ઠીક છે, 24 કલાક નહીં લો તો મરી જાશો. હે ભગવાન, આ કેવી છોકરી ભટકાણી છે. હા ભગવાને થેન્ક યુ કહી લે. મારા જેવી છોકરી તો તમે દીવો લઈને ગોતવા જાવ ને તો એ ના મળે, ખબર હે? હા હવે વધારે બોલ બોલ ના કર, મને હુવા દે. એક તો મને હખેથી ઘરે પુઆય ના ખાવા દીધા, હવે અહીંયા આવીને હવાથી પેટ ભરું રહ્યો તો તને ઈ નહીં પુહાતું? હા હા ખાવ ને, મારે શું. પણ જો તમારી નીંદર થઈ જાય ને તો 4-5 કિલો ખારેક ઉતારી આવી દેજો. અમે છોકરીઓ વળી ચડીને લાગી ભાગી જાય તો વળી તમે કહેશો કે ઉપાધી થઈ. પત્ની પત્ની માં ઘણો ફેર છે રે, પત્ની કોને કહેવાય જો, પત્ની માં જેઠાને દયા મળી રે, પત્ની એને કહેવાય જો. બેચારી રોજ હવારે જલેબી ફાફડા તો બનાવી દે, અને મારે મને તો કહેશે હવે તમે હવા ખાવાનું બંધ કરી દો. અરે ભૂતડા ભાઈ, આ ખરું સોનું છે, ખરું સોનું, ખબર છે? હા હવે માયડી તું એની જ સાઈડ થઈશ, મને ખબર હે. રેવા દે માયડી, જ્યાં સુધી હવાની ખાઈ લે ને ત્યાં સુધી બરસે જ રહ્યા. તો મને ઈ કહેતા હવારમાં ભરતની થેલીને શું જરૂર પડી? ખાવાનું બાવાનું નથી બનાવવાનું, કઈ જમણવાર છે? ના રે ના, જમણવાર મારે હોય તો તારે ન હોય. આજે વહેલી ઉઠી હતી ને તો અત્યારે બધું કામ થઈ ગયું છે. જો મેં કીધું કે લે ભૂતડી કને આટો મારતી આવ ને મારું ભરત લેતી આવ. સારું કર્યું લે માયડી. તે હું આવતી હતી ને તો મારી મમ્મીએ સંદેશો મોકલ્યો હે કે તારી બેનપણીયાને તારા ભેગી લેતી આવજે. લે કેમ તમે કોવાસી જમાડો? જમાડતા તો નહીં, પણ તારે ખાવું હોય તો ના નથી. હાવ ભૂખડી વારસ છે, જે હોય ત્યારે ખાવાનાની જ વાતો કરે. કાં જમણવાર હતો? કોવાસી જમાડો? હા ભાઈ હા, આવ ને તારે ખાવું હોય તો ક્યાં અમારે એક થાળીમાં કઈ વધુ કટું થઈ જશે. શું બોલે હેરી માયાડી? હું તો કઈ નહીં બોલતી, જો બસ તમારી વાડી નજારો જોઉં હું રહી. વાડી બાકી રિસોર્ટ જેવી હે હો ભૂતડી. જો કોઈ લગન વગન હોય ને તો ફોટા પડાવવા આવતા હશે ને? એ હું એની તો વાત જ ના પૂછ. હમણાં જ ખબર ઓલી છાયાડીના ને એના લગન ત્યાં અહીંયા ફોટા પડાવવાની બોલ, એવી જીદ કરીને હા પડાવીને તે પછી અમે તો અમારો રજકો મૂકીને એને ફોટા પાડવા દીધા. કેટલો પહોં અમારે વઢાણો ખબર હે? નકર અમારે 25 માં રજકો વધારે થાય. હા સાચું કહું. શું વાત કરે ભૂતડી, તમે ક્યાં વાડી કરો હો? અમે નહીં કરતા ને, અમે જેને ભાગવે દીધી હે ઈ તો વાડી કરે હે ને, તો અમારો ભાગ ન આવે? કેવી વાત કરે છે તું તો હાવ. ઠીક ઠીક લે હશે. હજી તમારે કેટલી વાર રોકાવાનું અહીંયા? મારે તમારે ભરત જોતું તો જો. અમારે તો 15 દી પછી વાડીએ જ જવાનું હોય, એટલે અત્યારે તમારે ઘરે જવું. બસ કઈ ઘણી વાર નહીં, આ સુંદરી બેગ ફોટા પડાવી લે એટલે પૂરું. લે લે સુંદરી લે, ફટાફટ કરતા હું
સુધી આ ભૂતડી મને મારા ભરતે નહીં આપે. પણ ગયા પહેલા તો માથે ચડીને બેઠા એને ઉતારવા પડશે ને, એના વગર તો ગાડી કોણ હાંકશે? અમારો પરમેનન્ટ ડ્રાઈવર. એ તમે બોલો તો વિચારીને બોલજો રે, નકર પછી કાલથી ગાડી હાંકવાનું જ બંધ કરી નાખીશ. વાહે હાલીને જાજો રહ્યો, શાક લેવા ને શોપિંગ કરવા ને ફરવા ને ચરવા ને. હવા ખાવ ને અમારી કોર કેમ કોણ રાખીને ઊભા હો? હાવ ખોટો બોલી, ઊભો નથી, હું લેટું છું રહ્યો. હા ભાઈ હા. હા તો તમે હાલે આવજો, અમે તો જાય ત્રણે હાલીને. 100% સાચો નિર્ણય. હાલો તમે હાલીને જાઓ ને, હું ગાડી લઈને આવીશ પાછળ. સુંદરી તારે બે ફોટા પડવાના બાકી હે ને, તું પાર્ટી આવતા સુધી અમે તૈયારી કરી લઈને થેલી બેલી બધું સામાન ભરી લઈ. હો હા હું ફોટા પાડતી આવું. લે હવે થા ઊભી ને મને રચકાનો ભારો ઉપડાવ. તારે શું કરવો રચકાના ભારાને? મારે કોઈ નહીં કરવું. આ વાડીવાળાની ગાયો અહીંયા પાછળ બાંધલ હે ને, એને મારે નાખવું હોય. જરાક પુણ્યનું કામ તો કરી લઉં. મને એમ કે તાર રચકાનો ટેસ્ટ કરવો હે. ના ઈ મારે નહીં કરવો, કેમ કે ઈ તમે પહેલા કરી લીધો હે. હવે ઊભી થા ને મને ભારો ઉપડાવ તો આપણે ઝપાટે કામ કરી લઈએ ને, ઝપાટે હાલતા થાય. હા તો હાલ હાલ, નેક કાર્યમાં દેરી નહીં કરવાની. હા તો ભૂતડી મને પહેલા ઈ કે તું ભરત ભરવા હાલવાની હો મારા ઘરે? તારી મમ્મી બોલાવે ને હું ના આવું એવું કહી દી બને? બસ શારદા માસી ની કહી દીધી કે ઓલા બાલવાડી જેવા ઢોકરા બનાવી દેવો. શું ભરત ભરતા ભરતા એવો નાસ્તો કરવાની બહુ મજા આવે. તું જ કહી દેજે ને તારી રીતે. હા તો હું કહી દઈશ, બીજું શું. હા તો હવે આપણે ઘરે જઈએ ને, હું અહીં નવરી થઈ ને ખાઈ પી ને તારા ઘર ભરત ભરવા આવીશ. પાછી ભૂલી ન જતી હો, આવજે નકર અમારા ઢોકરા બગડી જશે. હા હા તો ઢોકરા બનાવીશ તો હું પાક્કું આવીશ. જો હાવ ભૂખડી બાર છે, મેં કીધું નતું. હજી તો ખાવા હાટું કેટલા કાવતરા કરશે. હા તો જો ભૂતડી મને યાદ આવ્યું કે બેસન થઈ રહ્યો તો બેસન લેતી આવજે ને આવે એટલે આપણે ઢોકરા બનાવીને ખાશું, બહુ મજા આવે. પાછું ત્યાં ચોમાસાની સિઝનમાં તો એમાંય ઘણી મજા આવે. હા 2 પેકેટ લેતી આવીશ, અમારી દુકાનેથી જ લેતી આવીશ. હા તો ઠીક લે, તમારે તો વાર લાગે એમ લાગે, હું જાઉં હો, તમે હાલે આવજો. તો એકલી હાલી જઈશ? હા તે આવી તી એકલી, તો એકલી હાલી જ જાઉં ને. એકલા જ આવ્યા ને એકલા જ જવાની, કાંઈ ભેગો નહીં લઈ જવાનો. જો ઓહો તો ઠીક છે, લે તું નીકળ અમે આવીએ. તો અમે ગાડી ઉપર જ હાલ્યા આવશું, 2 જણિયું તો આવી જ જાય ને. હા ગાડીમાં આવો, ખટારામાં આવો, ટેમ્પામાં આવો, બસમાં આવો, લક્ઝરીમાં આવો, ટ્રેનમાં આવો, જેમાં આવો એમ આવો. તો ભલે હો, હું નીકળું સીતારામ. પાછી મને ફોન કરજે ભરત ભરવા આવે એટલે. રીટાને સંજુડીને બધાને લેતી આવજે. વાહમાં મળે એટલે વેણતી જ આવજો. હા હું તો કચરાવાળી છું ને, જે મળશે એને વેણતી આવીશ. ઠીક છે લે, ભલે હો સીતારામ હું જાઉં. સારું ખબર તો પડી કે કચરાવાળી છે, વેણતી જ આવે ને. એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના.